બોલીએ શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. સર્વે અવતારના અવતારી, સર્વે કારણના કારણ પરાત્પર ભગવાન શ્રી હરિ નિજ મંદિરમાં વિરાજમાન પ્રાણ પ્યારા દર્શન આપતા સંકલ્પ સિદ્ધ વડતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજ સર્વે દેવો એમના ચરણોમાં વંદન. એવમ ધર્મકોળ ભગવાનના સદગુરુ સંતો ભક્તો એમના ચરણોમાં વંદન. જીવ પ્રાણી માત્રમાં રહેલા જે પરમાત્મા એમના ચરણોમાં વંદન. કથા શ્રવણ કરવા માટે પધારેલા તમામ ભક્તજનો, ઓનલાઈનના માધ્યમથી સાંભળતા ભાવિક ભક્તજનો બધાને શ્રાવણ માસના સંધ્યા સમયના જય સ્વામિનારાયણ. ઓમ નમઃ શિવાય. તો શું ગઈકાલે કથા આવી હતી જયેન્દ્રભાઈ? હા, નવીનભાઈ. કાલે ચંચુલા જે બ્રાહ્મણ પત્ની હતી, સ્ત્રી, એમણે માતા પાર્વતીને પ્રાર્થના કરી, મારો તો ઉદ્ધાર થઈ ગયો, મને તો શિવધામ મળી ગયું, તમારી સાથે રહેવાનો અવસર પ્રાપ્ત થયો, સખી બનાવી દીધા, પણ મારો જે પતિ એનું શું થયું હતું એ મને કહો. પછી માતા પાર્વતીએ કૃપા કરી, તુંબરૂને આજ્ઞા કરી. 50 યોનિમાં એનો પતિ હતો, વિંધ્ય પર્વતની પાછળ. એને પણ શિવ પુરાણની કથા શ્રવણ કરાવી અને ભગવાન શિવે એમને પણ પોતાના સમીપમાં રાખીને પાર્ષદ તરીકે બિરુદ એને આપ્યું છે. અને ત્યાર પછી બીજો પોઈન્ટ હતો કયો? શ્રોતાના લક્ષણ આવ્યા કે શિવ પુરાણની કથા શ્રવણ કરવા માટે તો કેવી રીતના એમણે સારું ચોઘડિયું જોવું, સારા ગુણિયલ વક્તા લઈ આવ્યા, કેટલા દિવસની પારાયણ કરાવી, કેવો સભા મંડપ કરવો, પછી સંતોષે યુક્ત એવા હોય કોઈ વક્તાશ્રી એમને બોલાવા, દેશ વિદેશમાં કંકોત્રી લખાવી, પછી કથા એક ચિત્તે વગેરે શ્રવણ કરવી, એવું ભોજન કરવું, પૃથ્વી પર શયન કરવું વગેરે વગેરે એવા બધા લક્ષણો સુંદર આવ્યા હતા. પછી કથા શ્રવણ કરતા પહેલાં બધા મહાદેવ છે, પાર્વતી છે, કાર્તિકજી, ગણેશજી એમને વંદન કરવા. તો હવે આપણે કથામાં આગળ પ્રવેશ કરીએ શિવ પુરાણમાં. તો સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. હવે શિવ પુરાણની અંદર ટૂંકની અંદર એક વિશ્વેશ્વર સંહિતા એમને વિશે પ્રસંગ આવી રહ્યો છે. પ્રયાગમાં સુતજીને મુનિયો દ્વારા તરફ પાપ નાશ કરનારા સાધન વિષયક પ્રશ્ન, એટલે આદ્ય રેડી ચાલે છે. તો અહીંયા કહે છે જે આદિ ને અંતમાં તથા એટલે કે મધ્યમાં પણ નિત્ય મંગલમય છે, જેમની સમાનતા અથવા તુલના ક્યાંય નથી. મહાદેવના લક્ષણ આવે છે કે જેમની તુલના ક્યાંય નથી, જે આત્મા સ્વરૂપે પ્રકાશિત કરનારા દેવતા એટલે કે પરમાત્મા છે, જેમને 5 મુખ છે. કોને? શંકર ભગવાનને 5 મુખ. એટલે ક્યાંક તમે જાઓ તો શિવલિંગ હોય છે એવી કેવી 5 મુખ. જેમ બ્રહ્માજીને 4 મુખ, પેલા એને 5 મુખ હતા, પછી 4 મુખ થયા. તો જે રમતા રમતા ખેલ ખેલમાં અનાયાસે જગતની રચના, પાલન, નિસ્સહાર તથા અનુગ્રહ અને તિરોભાવ રૂપ 5 પ્રબલ એ તે કર્મ કરતા રહે છે. એવા સર્વેશ્રેષ્ઠ અજર અમર અંબિકાપતિ ભગવાન શંકર, હું મનોમય મનમાં અને મનમાં તમારું ચિંતન કરું છું. આમ કદાચ શંકર ભગવાનની વ્યાખ્યાઓ ખ્યાલ હોય અથવા ના બી હોય, પણ એક તો બધાને યાદ જ હોય કે આ સૃષ્ટિનો સહાર કરનારા દેવ કોણ છે? તો બધાના મુખમાં એક જ નામ આવે, મહાદેવ છે, શંકર ભગવાન છે. બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ, આ 3 દેવ છે સૃષ્ટિના પોષણ કરનારા દેવ. બ્રહ્માજી છે, ત્યાં સૃષ્ટિ છે એની ઉત્પત્તિ કરનાર દેવ છે. પછી વિષ્ણુ ભગવાન છે, તો હવે આ સૃષ્ટિનું ભરણ અને પોષણ કરવું, અને આ સૃષ્ટિનો જ્યારે પ્રલય કરવાનો હોય ત્યારે શંકર ભગવાન છે. એટલે કોઈ કે શંકર ભગવાનનું જો 3જું નેત્ર ખોલ્યું તો પછી વિનાશ તરત થઈ જાય.
એટલે વ્યાસજી કહે છે જે ધર્મનું મહાન ક્ષેત્ર છે અને જ્યાં ગંગા યમુનાનો સંગમ થયો છે, પ્રયાગની વાત આવે છે. વ્યાસજી કહે છે ધર્મ મહાન એટલે ક્ષેત્ર છે જ્યાં ગંગા યમુનાનો સંગમ થયો છે. એવા પરમ પુણ્યમય પ્રયાગમાં જે બ્રહ્મલોકનો માર્ગ છે, સત્યવ્રતમાં તત્પર રહેનારા મહાતેજસ્વી મહાભાગ મહાત્મા મુનિઓએ એક વિશાળ યજ્ઞનું આયોજન કર્યું છે. પ્રયાગની અંદર જબરજસ્ત મોટો યજ્ઞ કરવો છે. તો એ યજ્ઞના સમાચાર સાંભળીને પૌરાણિક શિરોમણી વ્યાસ શિષ્ય મહામુનિ એટલે કે સુતજી મુનિઓના દર્શનાર્થે પધાર્યા છે. સુતજી આવતા જોઈને તે બધા જ મુનિઓ હર્ષથી હેરાફેરા થઈ ગયા અને ખીલી ઉઠ્યા છે. અત્યંત પ્રસન્ન ચિત્તથી તેમણે સુતજીનું વિધિવત સ્વાગત કર્યું છે. કોઈ પણ ભાઈ યજ્ઞમાં, કોઈ અનુષ્ઠાનની અંદર, કોઈ મંત્ર જાપની અંદર, કોઈ વિધિ વિધાન આધ્યાત્મિક માર્ગ ચાલતો હોય અને એ સમયે કોઈ ધર્મગુરુ પધારે અથવા કોઈ મોટા સંત પધારે, કોઈ એવા સર્વામ ભગવદીય ભગવાનના ભક્ત પધારે તો એનો આવકાર સારો કરવો જોઈએ. એ આવકાર કરે તો તમને પુણ્ય યજ્ઞની જેમ પ્રાપ્ત થાય છે. કેમ કે યજ્ઞમાં જાય એટલે એક એક ડગલે તમને ચાલતા ચાલતા જાઓ એટલે અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય છે તે પ્રાપ્ત થાય. દેવ મંદિરે જાઓ, યાત્રા કરવા જાઓ, પછી એટલે દેવ તીર્થમાં જાઓ તો ડગલે ડગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. એટલે હર્ષથી એમણે બધાએ સ્વાગત કર્યું, બધાના અંતરમાં આનંદ થયો અને ત્યાર પછી મહાત્માઓએ એમની વિધિવત સ્તુતિ કરી. વિનયપૂર્વક હાથ જોડીને આ પ્રકારે બોલ્યા છે, સર્વજ્ઞ વિદ્વાન રોમ હર્ષણજી, આ બહુ મોટા ભાગ્યશાળી છો અને તે દ્વારા આપે વ્યાસજીના મુખે સ્વયં પ્રશંસાની માટે સંપૂર્ણ પુરાણ વિદ્યા પ્રાપ્ત કરી છે. એટલે જ આપ આશ્ચર્ય સ્વરૂપ કથાઓના ભંડાર છો. અને બરાબર એ જ રીતે જેમ રત્નાકાર સમુદ્ર મોટા મોટા રત્નોનો આગાર છે, તેમ આ ત્રણેય લોકમાં ભૂત, વર્તમાન અને ભવિષ્ય તથા બીજી પણ કોઈ વસ્તુ છે એ સર્વથી તમે અજ્ઞાત નથી. એટલે બધું તમે જાણો છો. બહુ એમને જ્ઞાન છે વ્યાસજીને, કેમ કે વેદ વ્યાસ ભગવાનના પુત્ર છે. ભૂત, ભવિષ્યને વર્તમાન કાળનું જાણે છે અને આપણે તો કાલે શું થવાનું એ ખબર નથી. એટલે બહુ મોટા છે. આગળ શું થઈ ગયું, અત્યારે શું ચાલે, આગળ શું થવાનું છે બધી ખબર છે. એટલે પછી કહ્યું તમે પધાર્યા છો, તમારા બહુ મોટા ભાગ્ય છે અને કલ્યાણ કરનારા છો તમે. કેમ કે આપનું આગમન નિર્થક હોઈ શકે જ નહીં. મહાપુરુષો એમનેમ ક્યારેય કોઈ જગ્યા પર જતા ન હોય અને જે જગ્યાએ જાય તો ત્યાં કાંઈક પછી એમ કહેવાય ને, યદ પદે તીર્થ જાતમ. મહાપુરુષના જ્યાં જ્યાં પગલાં પડે તો એ તીર્થરૂપ બની જાય છે. એટલે કહ્યું આપ જો અહીંયા પધાર્યા છે તો કાંઈક તો નિમિત્ત હશે. એવી રીતના વાત કરીને પછી તો પરંતુ એમાં હજુ અમને સંપૂર્ણ હવે તૃપ્તિ થઈ નથી. અમને તો વારંવાર સાંભળવાની ઈચ્છા થયા કરે છે. તો હે ઉત્તમ બુદ્ધિવાળા સુતજી, આ વખતે અમારે એક જ વાત સાંભળવી છે. જો આપનો અનુગ્રહ હોય તો ગોપનીય ગુપ્ત હોવા છતાં પણ અમને વિશેનું વર્ણન કરો. ઘોર કળયુગ આવવાથી મનુષ્ય પુણ્ય કર્મોમાંથી નિવૃત્ત થઈ જાય છે અને દુરાચારમાં ફસાઈ જાય છે. બધા જ સત્ય ભાષણથી વિમુખ થઈ જાય છે. આ કળયુગનું વાતાવરણ બની જાય કે સારું કર્મ કરવું, કે યોગ કરવો, કે સાધના સાધવી, ભગવાનના મંદિરે જવું, કે ભક્તિ કરવું, સત્કર્મ કરવું, એમાંથી બધા પડી જાય કળયુગના લક્ષણમાં. એનો સંગ અને વાયરો વાઈ જાય ત્યારે અને દુરાચારની અંદર બહુ ફસાઈ જાય છે. એટલે સત્ય ભાષણથી પછી એને કે સારી જે વાત હોય એ પણ એને ગમે નહીં. અન્યોની નિંદામાં પછી બોલો તત્પર રહે, એકબીજાની નિંદા કર્યા કરે. નિંદા કરવાનું બહુ મોટું પાપ છે શાસ્ત્રમાં. આપણે કોઈની નિંદા કરીએ એટલે આપને બહુ ગમે, એકબીજાની વાતો કરતા હોય, પણ એના દોષ, એના પાપ છે તે ઓછા થતા જાય અને જે નિંદા કરનારા હોય છે એનામાં આવીને બધા વાસ કરે છે.
માટે નિંદા મહારાજે કહ્યું ક્યારે પણ કોઈ દેવી હોય, દેવતા હોય, મહાપુરુષ હોય, સંત હોય, ભગવાનના ભક્તો હોય, પતિવ્રતા નારી હોય, એમની ક્યારેય પણ નિંદા કરવી નહીં. તો અહીંયા કહ્યું કળિયુગની અંદર તો પછી વિમુખ થઈ જાય સત્યવાદથી, અન્યોમાં નિંદા કરનારે રહે છે, પારકું ધન હડપ કરી લેવાની ઈચ્છા કરે છે, એમના મનમાં પરસ્ત્રીમાં આસક્ત થઈ જતા હોય છે, બીજા પ્રાણીઓની હિંસા પણ કર્યા કરશે, પોતાના દેહના શરીરને જ આત્મા સમજશે, મૂઢ નાસ્તિક અને પાપ બુદ્ધિ રાખનાર હશે. તો માતા પિતા સાથે પછી દ્વેષ બુદ્ધિ રાખશે. બ્રાહ્મણો લોભરૂપી મગરનો કોળિયો બની જશે, અર્થાત લોભી પણ બની જશે. વેદ વેચીને પણ જીવિકા ચલાવશે, વિદ્યા પણ માત્ર ધન ઉપાર્જન માટે જ ભણશે, મદથી બધા ચકચૂર બની જશે, સ્વજાતિના ધર્મનો પરિત્યાગ કરશે, ઘણું કરીને લોકોને છેતરશે, ઠગ વિદ્યાનો આશરો લેશે, ત્રણેય કાળની સંધ્યા ઉપાસના કરશે નહીં, બ્રહ્મ જ્ઞાનથી એકદમ શૂન્ય બની જશે, સમસ્ત ક્ષત્રિયો પણ સ્વધર્મનો ત્યાગ કરશે, કુસંગી અને પાપી વ્યભિચારી બની જશે, એમનામાં શૌર્યનો અભાવ થઈ જશે, તેઓ કુત્સિત ચોરીનું કર્મ કરતા રહેશે, એ દ્વારા પોતાની આજીવિકા ચલાવશે, શૂદ્રો જેવા વ્રતમાં લાગશે, એમના ચિત્તની અંદર પછી કામ વાસના તે દાસ બની રહેશે, વૈશ્ય સંસ્કાર ભ્રષ્ટ સ્વધર્મ ત્યાગી કુમાર્ગી માત્ર ધન ઉપાર્જન પારાયણ તથા તોલ માપમાં પણ પોતાની કુત્સિત વૃત્તિનો પરિચય દેનારા થઈ જશે. આ રીતે શૂદ્રો બ્રાહ્મણોના આચારમાં તત્પર રહેશે. એમની આવી આકૃતિ ઉજ્જવળ હશે, અર્થાત તેમનો પોતાના કર્મ ધર્મ છોડીને ઉજ્જવળ ફૂટફાટ એટલે કે લૂંટફાટ થઈને વ્યર્થ કાર્યમાં કરતા રહેશે. આવી રીતના બધાયરા છે અહીંયા સુતજી તો એમને વાત કરી રહ્યા છે બધા કોણ ઋષિઓ મુનિઓ કે તમે પધાર્યા છો તો બહુ મોટી વાત છે, તમે જ્ઞાન જ છો, તમે બધું જાણનારા છો, તો અમને કાંઈક તમે કહો, નકર કળિયુગની અંદર આ બધા લક્ષણો આવી જશે, વાર નહીં લાગે. અને પછી આગળ કહ્યું અને કુકર્મમાં કોઈ જોતરાઈ જશે, વિદ્વાનો થશે તો વાદ વિવાદમાં ફસાઈ જશે, પોતાની જાતને કુલીન માનીને ચારી વર્ણોની સાથે રોટી બેટી વ્યવહાર કરશે, સમસ્ત વર્ણોને પોતાના કુસંગ સંપર્કથી બોલો ભ્રષ્ટ કરશે, અધિકારની સીમાનું મર્યાદાનું ઉલ્લંઘન કરશે, દ્વિજ ચિત્તોનું સદકર્મનું અનુષ્ઠાન કરતા થઈ જશે, કળયુગની સ્ત્રીઓનું ઘણું કરીને સદાચારથી ભ્રષ્ટ થઈ જશે, વારંવાર પતિનું અપમાન કરનારી થશે, સાસુ સસરાનો દ્રોહ કરનારી થઈ જશે, એમને કોઈનો પણ ભય નહીં લાગે, મલિન પછી ભોજન કરશે, કુત્સિત હાવભાવ અને ચેંદચાળા કરવામાં તત્પર રહેશે, એમના શીલ સ્વભાવ એકદમ ખરાબ થઈ જશે અને તેઓ પોતાના પતિની સેવાથી વિમુખ બની જશે. તો હે સુતજી, આ રીતે જેમની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હશે, જેમણે સ્વધર્મનો ત્યાગ કર્યો હશે, આવા લોકોને આ લોક અને પરલોકમાં ઉત્તમ ગતિ કેવી રીતે પ્રાપ્ત થશે? બોલો, કેવડી મોટી વાત કરી છે. પુરુષની પણ વાત કરી દીધી અને સ્ત્રીની પણ વાત કરી દીધી. એટલે હે સુધજી, આપ કાંઈક અમને કહો. વ્યાસજીને બધા કહે છે સુધજી, અમારી ચિંતામાંથી અમારું મન અતિશય વ્યાકુળ થયા કરે છે. કેમ કે જે સત્પુરુષ હોય, સંત હોય, એને આ લોકમાં જે પાપ ધર્મથી બહુ વ્યતીત થઈ જાય અને સદ્ધર્મનો ત્યાગ કરે છે ને, ત્યારે એના અંતરમાં બહુ દુઃખ થાય છે. વચનામૃતમાં પણ આ વાત શ્રી હરિએ કરી છે. મોટા પુરુષને આ લોકમાં કાંઈ હાણ વૃદ્ધિ થાય ને, ભાઈ કોઈને બંગલો આવી જાય, કોઈને ગાડી આવી જાય, કોઈનું થઈ જાય, કોઈનું ન થઈ જાય, એને જોઈને અંતરમાં હર્ષ શોક કદાપી થાય નહીં. અને જો એને જોઈને અંતરમાં હર્ષ શોક થાય તો એ મોટા પુરુષની વ્યાખ્યામાં આવે નહીં. મોટા પુરુષને ત્યારે પોતાના જીવનમાં દુઃખ થાય કે જે ધર્મ જ્ઞાન વૈરાગ્ય છે અથવા ભગવાને બાંધેલી જે મર્યાદા છે,
ભગવાને સ્થાપેલા જે સિદ્ધાંત છે, ભગવાનના જે શાસ્ત્ર છે, એમાંથી જીવ જ્યારે પડી જાય, ટૂંકમાં ભગવાનના માર્ગેથી જીવ પડી જાય, ત્યારે મોટા પુરુષના અંતરમાં દુઃખ થાય કે આ બિચારાનું અલ્પ આયુષ્ય છે અને ક્યારેય પરમાત્માને પાછો પામશે, એને જોઈને એના અંતરમાં દુઃખ થાય. એટલે અહીંયા કહ્યું, કૃપા કરીને અમને તમે બતાવો, કેમ કે આ સમસ્ત સિદ્ધાંતોના જાણકાર છો, તમે જ્ઞાતા છો. જેને પરિપૂર્ણ જ્ઞાન હોય તો એને વાત આગળ કરાય. અધકચરું જ્ઞાન હોય તો એ પછી સુખદાયક ન બને. ના જગતમાં લે કહેવત છે ને, અધૂરો ઘડો પાણીનો હોય તો એ બહુ છલકાય, એ છબક છબક થયા કરે. એટલે કહે છે, વ્યાસજીને આવી રીતના બધા ઋષિઓ મુનિઓએ પ્રાર્થના કરી. એટલે વ્યાસજી કહે છે ભાવાત્મા, હે મુનિઓ, આ વાત તમારી સાંભળીને સૂતજી મનમાં ને મનમાં ભગવાન શંકરનું સ્મરણ કરવા લાગ્યા છે. એમને આ પ્રમાણે કહેવા લાગ્યા છે. સૂતજી કહે છે એ પુરાણની સમાપ્તિ સુધી ઉપવાસ કરીને શ્રદ્ધાપૂર્વક ભક્તિભાવથી ઉત્તમ શિવ પુરાણ સાંભળે. જો શિવ પુરાણ કેવી રીતના સાંભળવાનું છે, એકદમ શ્રદ્ધા ભાવથી ઉપવાસ કરવાનો. એટલે બે રીતના ઉપવાસ હોય. શરીરે સારું હોય તો એક ટાઈમ ભોજન કરે, અથવા શરીર ઓલું થોડુંક હોય તો 2 ટાઈમ ભોજન કરીને કરે. એથી વધારે સારું હોય તો ઉપવાસ, એટલે જ્યારે પારાયણ બેઠી હોય ને ત્યારે શ્રદ્ધાપૂર્વક. પછી જો શ્રવણ કરનારને દરરોજ એક જ વાર હવિષ્યવાન એટલે કે ભોજન કરવું, એક જ વાર. પહેલાં શક્તિ સારી હોય તો ઉપવાસ કરે, ઉપવાસ કરવાની એનર્જી ના હોય તો એક જ વાર ભોજન કરવાનું. પછી એ રીતે કથા શ્રવણ કરવાનો નિયમ સુખપૂર્વક જળવાઈ શકે એવું જ કરવું જોઈએ. પછી કહ્યું ભાઈ 1 ટાઈમ જમો કે 2 ટાઈમ જમો કે 3 ટાઈમ જમો, પણ તમને બેઠા પછી કથા સાંભળવાનું સુખ આવવું જોઈએ. પછી અતિ ભોજન, અતિ તીખું, અતિ તળેલું, અતિ ચટપટું જમે તો પછી કથામાં કલાક, 2 કલાક કે અડધી કલાક મન સ્થિર રાખીને બેસવું હોય તો એ બેસી શકે નહીં. એટલે યુક્ત આહાર કરે, સાદો આહાર કરે, જેથી મન તમારું નિર્મળ રહે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર છે, ઇન્દ્રિયો અંધકરણ છે, એકાગ્રતાને પામી જાય, સ્થિરને પામી જાય, એવો આહાર કરવો જોઈએ. એટલે કહ્યું પછી કથા શ્રવણ કરે અને ગરિષ્ઠ અન્ન, પકવાન, દાળ બળી ગયેલું અને સેમ, પાપડી, વાલોળ, મસૂર, ભાવ દૂષિત તથા વાસી અન્ન ખાઈને કથા વ્રતી પુરુષોએ કથા શ્રવણ ક્યારે કરવું નહીં. વાસી હોય, બીજું હોય, ત્રીજું હોય, ઉતરેલું હોય, સડેલું વગેરે, એનાથી તમારું શરીર બગડે, સુખ ના આવે. એટલે જેણે કથા શ્રવણનું વ્રત લીધું હોય, જોજો, તેમણે શિવ પુરાણ કહી રહ્યું છે, ડુંગળી, લસણ, હિંગ એ પણ ખાવું જોઈએ. ઘણાને એમ થાય સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જ ના છે ડુંગળી લસણ, પણ એવું નથી. તમે કોઈ પણ ધર્મની અંદર જાઓ, તામસ આહાર અમને કહેવામાં આવે છે, ડુંગળી, લસણ, હિંગ આદિ. એટલે મહાપુરુષોએ શિવ પુરાણની અંદર પણ કહ્યું કે ડુંગળી, લસણ, હિંગ વગેરે માદક વસ્તુ તથા આમિષ કહી શકાય તેવી વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ. કથા વ્રત લેનારાએ પછી કામ, ક્રોધ વગેરે જે વિકારો છે એમના પણ દૂર કરવા જોઈએ. કેમ કે આહાર તમે જેટલો ભાઈ સાદો ને સિમ્પલ રાખો એટલું તમારા કામ છે, ક્રોધ છે, લોભ છે, આ બધા દોષ તમને એટલા ઓછા પીડે. જેટલો આહાર વધે, જેટલો રજોગુણ આવે, જેટલું બહારનું દ્રશ્ય આવે, બહાર હરવા ફરવાનું આવે, જોવાનું આવે, સાંભળવાનું આવે, એટલે બધા વિકારો આપણા અંતઃકરણની અંદર સ્ફુરી આવે. એટલે અહીંયા કીધું કથા વાર્તા શ્રવણ કરવા માટે એમણે આ બધું ધ્યાન રાખવું જોઈએ. બ્રાહ્મણોની નિંદા તથા પતિવ્રતા એટલે નારી તથા સાધુ સંતો હોય એમની નિંદાનો પરિત્યાગ કરવો જોઈએ. કથાવ્રતી પુરુષે હંમેશા સત્ય, શૌચ, દયા, મૌન, સરળતા, વિનય અને હાર્દિક ઉદારતા સદ્ગુણો સદા અપનાવી લેવા, જેથી કરીને શ્રોતા સકામ હોય કે નિષ્કામ હોય તે વિનયપૂર્વક કથા શ્રવણ કરે છે. પાછા વક્તા હોય તેમને ધ્યાન રાખવાનું
એમને એવું પાછું પોતાના અંતરમાં માન કે અભિમાન ના આવી જવું જોઈએ કે ભાઈ હું મોટો જ્ઞાની છું, હું મોટો વક્તા છું, મારી કથામાં એટલા માણસો આવવા જોઈએ, એટલી બધી આમ તો હોય. એને સરળ અને ભગવાનના ચરિત્ર શ્રવણ કરવાના, એને પણ ત્યાં કે ભાગ ન રખાય. નગર અમુક ભાઈ હોય વક્તા, ભાઈ આટલા આ શ્રોતા આવા એવા હોય ને તો જ કથા શ્રવણ કરાવું, અહીંયા બધા 5 ખાલી ભાભા કે વડીલો બેઠા હોય તો હું કથા ન કરું. એ ત્યાગ ભાગ એમને નહીં કરવાનો, એમને તો બસ ભગવાનના ચરિત્ર કહેવા છે. એક બેસે તોય ભલે ને 5 બેસે તોય ફેલે, મારે મારા પરમાત્માને રાજી કરવા છે. તો એને પછી એવો ભાવ અંતરમાં લઈ આવવાનો ન જોઈએ. એટલે એમને સરળતા, સોચ, દયા, સત્ય હંમેશા બોલવું જોઈએ, શાસ્ત્ર એવું કહે છે. અને એ સમય પછી કહ્યું આગળ, શ્રોતા સકામ હોય કે નિષ્કામ, એટલે 2 પ્રકાર. સકામ એટલે પોતાના અંતરને વિશે કાંઈક એમને ઈચ્છા હોય, ધર્મ, અર્થ, કામ, મોક્ષ ગમે વગેરે, એને સકામ કહેવાય. અને નિષ્કામ તો એને કોઈ પ્રકારની ઈચ્છા હોતી નથી, એને નિષ્કામ ભક્ત કહેવાય. તો એવી રીતે તે નિયમપૂર્વક કથા શ્રવણ તો કરે જ. સકામ પુરુષ પોતાની ઈચ્છિત કામનાનો પ્રાપ્ત કરે છે, અને નિષ્કામ પુરુષ તો પછી મોક્ષ સંબંધી ઉપલબ્ધ એ પ્રાપ્ત થાય છે. પછી દરિદ્ર, ક્ષયરોગી, પાપી, ભાગ્યહીન તથા સંતાન રહિત પુરુષ આ ઉત્તમ કથાનું શ્રવણ કરે. લ્યો, દરિદ્ર હોય તોય ભગવાનની કથાનું શ્રવણ કરી શકે. કોઈના જીવનમાં પાપ નાના મોટા થઈ ગયા હોય પણ એને એમ થાય કે મારે ભાઈ ભગવાનના ચરિત્ર શિવપુરાણ શ્રવણ કરવું, તો એ પણ કરી શકે. ભાગ્યહીન, ઘણા જીવનમાં એવું નથી કહેતા, આ લોકમાં, સંસારમાં, તમારા પરિવારમાં, ઘણીવાર તમારા મિત્રમાં કે મારા ભાગ્યમાં ભમરો જ છે. શું કે હાવ ગુજરાતીમાં કે મારા ભાગ્યમાં જ્યાં જાઉં ને ભમરો જ છે, કોઈ પણ ઠેકાણે મારું કંઈ સારું થતું જ નથી. ભાગ્યહીન હોય પણ ભગવાનમાં જો એકાકાર બને ને શ્રદ્ધાએ સહિત શ્રવણ કરે તો ભગવાન ભાગ્ય પણ ફેરવી દે છે. એટલે એ કથા શ્રવણ કરી શકે. ઘણાને જીવનમાં લગ્ન કર્યા હોય પણ હવે સંતાનની પ્રાપ્તિ ન થઈ હોય. હમણાં એક અંકલ હતા, થોડા દિવસ પહેલાં આપણે વરસાદ આવ્યો ને ત્યારે, ઉંમર ઘણી બધી મોટી હતી, બહુ આનંદ થયા કે લો તમે અહીંયા ભગતજી, પંડિતજી કેટલા ટાઈમથી જો? એમને નહીં ખબર. મેં તો हमारे 1 साल हो गया. मैं तो आपको कैसे है? मैं ठीक हूँ. तो आपकी फैमिली कैसे? मेरे वाइफ भी ठीक है. तो आपके बच्चों में तो कैसे? तो मेरे भाग्य में बच्चों નહીં હે. તોય પણ એને આનંદ દો, કહેવાની વાત. અગર સંતાન જીવનમાં ન હોય મોટી ઉંમરે કે પહેલેથી, તો એના પાછા જીવનમાં ઘણું બધું કષ્ટ કહેતા કે દુઃખ પણ હોય, ઘણા બધા એવા પ્રસંગો. તો અહીંયા કહ્યું જેના જીવનમાં પુરુષને સંતાન ન હોય, રહિત હોય, તો પણ આ ઉત્તમ કથાનું શ્રવણ કરી શકે. પછી કાકવંધ્યા વગેરે જે 7 પ્રકારની દુષ્ટ સ્ત્રીઓ છે તેમણે તથા જેને ગર્ભપાત થતો હોય તેણે શિવ પુરાણની ઉત્તમ કથા સાંભળવી જ જોઈએ. જ લગાડ્યો છે. જે 7 પ્રકારની સ્ત્રી છે એનામાં બીજા દુરાચાર છે, જેના જીવનમાં ગર્ભનો પાત થયો છે બાળકનો, જેના ઇંગ્લિશમાં અત્યારે કહીએ અબોશન કરાવી નાખ્યું વગેરે, તો એને બધું જીવનમાં ઘણું બધું કષ્ટ હોય, ઘણા બધા પ્રસંગો બને. તો એમણે તો અવશ્યમેવ આ શિવ પુરાણની કથા તો સાંભળવી જ જોઈએ. કેમ કે આગળ આપણે પ્રસંગો જોઈ ગયા ને કે ભાઈ બિંદુગ્ન હતા, એમની સ્ત્રી હતી ચંચુલા વગેરે, કેવા જીવનમાં પાપાચાર થઈ ગયા હતા. પણ જો શ્રદ્ધાએ સહિત શિવ પુરાણ કથા આખી શ્રવણ કરી તો એના જીવનનો ઉદ્ધાર થઈ ગયો. તો હે મુનિ, જે સ્ત્રી હોય કે પુરુષ, બધાએ પ્રયત્નપૂર્વક વિધિ વિધાનથી આ શિવ પુરાણની કથા ઉત્તમ એને સાંભળવી જ જોઈએ. એ મહર્ષિ, આ પ્રમાણે શિવ પુરાણની કથાનો પાઠ શ્રવણ સંબંધી યજ્ઞ ઉત્સવની પૂર્ણાવતિ થાય ત્યારે શ્રોતાએ ભક્તિ અને પ્રયત્નપૂર્વક ભગવાન શિવજીની પૂજા જેમ જ પુસ્તક પુરાણની પણ પૂજા કરવી જોઈએ. ત્યાર પછી વિધિપૂર્વક વક્તાનું પણ પૂજન કરવું જોઈએ. આવશ્યક છે. આ શિવ પુરાણના પુસ્તકને આચ્છાદિત પછી કરવા માટે નવીન અને સુંદર એટલે કે પોથી ઢાંકણ કરવું અને બાંધવા માટે દ્રઢ દિવ્ય દોરી બંધાવી પછી વિધિવત પૂજન કરવું. મુનિશ્રેષ્ઠ, આ રીતે મહાન ઉત્સવની
સાદે પુસ્તક અને વક્તાની વિધિવત પૂજા કરવી. એટલે આપણે પારાયણ બેસાડીએ તો ઠાકોરજીનું પૂજન થાય, પોથીજીનું પૂજન થાય અને વક્તાશ્રીનું પૂજન થાય. ત્યાર પછી પ્રારંભ કરીએ તો સૌ પ્રથમ પહેલાં આરતી કરવામાં આવે, પછી કથાનું શ્રવણ કરે, ધૂન કીર્તન પછી થાય, પછી કથા શ્રવણ કરે. તો એવી રીતના આયોજન કરવું જોઈએ. અને પછી પાઠ પણ કરવો જોઈએ. પછી રામચંદ્રજી ભગવાન શિવજીએ એમને કહ્યું હતું, જો શ્રોતા ગ્રહસ્થ સંસારી હોય તો તે બુદ્ધિમાનને એ શ્રવણ કર્મની શાંતિ માટે શુદ્ધ હવિષ્ય દ્વારા હોમ કરવો જોઈએ. અને મુને રુદ્ર સંહિતાના પ્રત્યે શ્લોક દ્વારા હોમ હવન કરવો તે ઉચિત છે. બે સંસારી છે તો હવિષ્યવાન એટલે યજ્ઞ કરે તેમાં જવ તલાદિક એ હવિષ્યવાન કહેવાય, હોમતા હોય. અથવા આ રુદ્ર આપણે જે સંહિતા અત્યારે વાંચી રહ્યા છે એનો શ્લોક છે તો એ દ્વારા પણ કરવે એ પણ ઉચિત છે. અથવા ગાયત્રી મંત્રથી હોમ કરવો જોઈએ, કેમ કે વાસ્તવમાં પુરાણ ગાયત્રી મય જ છે. અથવા શિવ પંચાક્ષર નમઃ શિવાય એનો પણ મંત્ર છે મહાદેવનો, શિવ પંચાક્ષર મૂળ મંત્રથી હવન કરવો જોઈએ, તે પણ ઉચિત છે. ઓમ હવન કરવાની શક્તિ પછી ન હોય, પહેલાં બતાવી, પછી ના હોય તો વિદ્વાન પુરુષ હોય યથાશક્તિ જે હવન્ય હવિષ્યવાનનું બ્રાહ્મણને દાન કરે. યજ્ઞ ન કરાવી શકે એટલી બધી સામર્થ્ય ન હોય તો જેટલું યજ્ઞમાં થોડું 1-2 કે પાઉન્ડ જેટલું આપણે હોમતા હોય તે એટલું હવિષ્યવાન પવિત્ર વિદ્વાન ભૂદેવ બ્રાહ્મણ હોય તો એને દાન કરવું જોઈએ. એટલે આપણે 12 માસમાં એવો એક મહિનો આવે, અમાસ હોય કે પૂનમ હોય તો એક થાળીમાં જો મરી મસાલા લોટ આદિ ઘી તેલ મૂકીને બ્રાહ્મણને એ દાન કરે છે. તો એવી રીતના અહીંયા કહ્યું. અને પછી આગળ કહે છે દોષની શાંતિ માટે ભક્તિપૂર્વક શિવ સહસ્ત્ર નામનો પાઠ તે શ્રવણ કરે. કઈ જીવનમાં દોષ હોય તો શિવ સહસ્ત્ર એટલે 1000 નામ છે મહાદેવના, એનો પાઠ કરે અથવા શ્રવણ કરે. આનાથી સર્વે કાંઈ સફળ થાય છે અને એમાં કોઈ પણ સંશય નથી, કેમ કે ત્રણેય લોકમાં આનાથી વધારે કોઈ વસ્તુ જ નથી. કથા શ્રવણ સંબંધી વ્રતની પૂર્ણતાની સિદ્ધ અર્થે એટલે પછી કહે છે હે સુતજી કહે છે સાધુ મહાત્મા. તો એવી રીતના અહીંયા વિશ્વેશ્વર સંહિતા તેમને પૂર્ણ બતાવી છે. એમાં જ પછી હવે આગળ કહે છે શિવ પુરાણ તો આપણે વાંચીએ છીએ પણ એનો પરિચય શું છે, આખો શિવ પુરાણનો પરિચય શું છે. પહેલાં આપણે શિવ મહાત્મય જોયું, આ ટૂંકની અંદર આ જોઈ, હવે શિવ પુરાણનો પરિચય કહે. તો સુતજી કહે છે સાધુ મહાત્માઓ તમે બહુ સરસ વાત પૂછી છે. તમારો આ પ્રશ્ન ત્રણેય લોકના હિતનો છે, હિતકારક છે. હું ગુરુદેવ વ્યાસ સ્મરણ કરીને આપ લોકોના સ્નેહવશ થઈને વિષયોનું વર્ણન કરે એટલે શિવ પુરાણનું તમે આદર થકી બધા સાંભળો. સૌથી ઉત્તમ જ છે આ શિવ પુરાણ. વેદાંતનું સારસ્વત એટલે કે સાર કહેવાય. વક્તાને શ્રોતાને સમસ્ત પાપ સમૂહનો આ નાશ કરીને ઉદ્ધાર કરવાવાળું છે. એટલું જ નહીં, તે પરલોકમાં પરમાત્મા એટલે કે વસ્તુનું પ્રદાન કરે છે, એટલે ભગવાનનું ધામ મળે. અને કળિયુગની એમ કે કલ્પ રાશિનો નાશ કરે છે, કોઈ જીવનમાં બીજું થયું હોય એમાં પણ ભગવાન શિવનું ઉત્તમ યશનું આ વર્ણન કરનારું છે. બ્રાહ્મણ પછી ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચારેય પુરુષાર્થને આપનારું આ શિવ પુરાણ છે. પછી કહ્યું આગળ કે વિપ્રવરો કે સર્વોત્તમ શિવ પુરાણના અધ્યયન માત્રથી કળિયુગના પાપસક્ત જીવ શ્રેષ્ઠતમ ગતિને પ્રાપ્તિ થઈ જશે. ખાલી અધ્યયન માત્રથી એટલે ભાઈ અધ્યાય અલગ અલગ હોય, થોડું ઘણું પણ એણે શ્રવણ કર્યું કે વાંચન કર્યું તો એટલાથી કળિયુગના જે પાપ થતા હોય એનાથી એની દુર્ગતિ થતી હોય એ પણ આગળ વધી જાય. જ્યાં જ્યાં એમ કહેવાય શિવ પુરાણનો ઉદય નહીં થાય ત્યાં સુધી કળિયુગના મહા ઉત્પાત જગતમાં નિર્ભય થઈને વિચરા કરશે. આ પુરાણ વેદ તુલ્ય મનાય છે. કેટલા વેદ છે આપણા? 4 વેદ છે, સામવેદ, યજુર્વેદ, ઋગ્વેદ વગેરે. તો એની તુલ્ય શિવ પુરાણ મનાય છે. આ વેદ કલ્પ તે પુરાણનું પ્રણયની
એટલે કે સૌથી પહેલાં ભગવાને શિવે જ કર્યું હતું. એટલે વિશ્વેશ્વર સંહિતા આપણે 7 સંહિતા છે, એ 7 સંહિતાના નામ આવે છે, શિવ પુરાણનો પરિચય. તો વિદ્યેશ્વર સંહિતા, પછી રુદ્ર સંહિતા, વિનાયક સંહિતા, પછી ઉમા સંહિતા, માતૃ સંહિતા, એકાદશ રુદ્ર સંહિતા, કૈલાસ સંહિતા, સતરુદ્ર સંહિતા, કોટી રુદ્ર સંહિતા, સહસ્ત્ર કોટી સંહિતા, આવી રીતના 7 એમ કહેવાય છે સંહિતા. લ્યો, એટલું યાદ આજે રાખવાનું. શિવ પુરાણમાંથી જાજુ નહીં. કોઈ પૂછે શિવ પુરાણની કેટલી સંહિતા છે, તો 7 સંહિતા છે. આ 7 સંહિતામાંથી અમુક તો તમને યાદ રહી જાય. જો સહેલી છે, વિદ્યેશ્વર સંહિતા, પછી રુદ્ર સંહિતા, વિનાયક સંહિતા. વિનાયક નામ જુઓ તો ગણપતિજીનું નામ આવી જાય, એ ગણપતિ યાદ કરો લે વિનાયક સંહિતા. રુદ્ર એટલે મહાદેવનો એક અવતાર છે, આપણે હનુમાનજીને પણ રુદ્ર અવતાર કહી શકાય, એટલે રુદ્ર સંહિતા. પછી ઉમા સંહિતા, તો માતા પાર્વતીનું નામ છે, એટલે ઉમા સંહિતા. પછી માતૃ સંહિતા, એક માની સંહિતા, એટલે માતૃ સંહિતા. પછી એકાદશ રુદ્ર સંહિતા, એટલે 11. એકાદશ એટલે 11, 1 એટલે 1 ને 10 એને આગળ સંસ્કૃતમાં કહેવાય, એટલે એકાદશ સંહિતા. એટલે આપણે એકાદશી યાદ રાખો, એટલે એમાં યાદ રહી જાય. એકાદશ રુદ્ર સંહિતા છે એક શિવ પુરાણમાં. પછી ભગવાન શિવનું ધામ કયું છે, તો કૈલાસ. તો કૈલાસ પણ રુદ્ર એક સંહિતા છે. અને ત્યાર પછી સતરુદ્ર સંહિતા. સત એટલે કેટલા થાય, 100, એટલે $100 યાદ રાખવાના, $100ની નોટ. એટલે યાદ આવી, હા સતરુદ્ર સંહિતા છે, એટલે કોમન યાદ રહી જાય એટલા માટે. પછી કોટી રુદ્ર સંહિતા, એટલે કરોડો મહિનો આંકડો આવે. પછી સહસ્ર એટલે 1000 મહિનો આંકડો આવી જાય. એવી રીતના 7 સંહિતા. પછી આગળ કહ્યું, આ રીતે આ પુરાણને 12 ભેદ અથવા ખંડ છે, એટલે ધર્મ સંહિતા ને આ રીતે પુરાણના બીજા 12 ભેદ અથવા ખંડ છે. અને 12 સંહિતાઓ અત્યંત પુણ્યમય એ મનાય છે. તો હે બ્રાહ્મણો, હવે હું એમાં આવતા શ્લોકોની સંખ્યા પણ તમને સાથે સાથે બતાવી રહ્યો છું. તો સૌએ આદરપૂર્વક સાંભળો. વિદ્યેશ્વર સંહિતામાં કેટલા શ્લોક છે, 10,000 શ્લોક છે. કેટલા, 24,000નો આંકડો કેવી રીતના થાય જોઈએ, કદાચ એ જ આવતો હશે. તો વિદ્યેશ્વર સંહિતામાં 10,000 શ્લોક છે. ત્યાર પછી રુદ્ર સંહિતા, વિનાયક સંહિતા, ઉમા સંહિતા અને માતૃ સંહિતા. એમાં દરેકમાં કેટલા કેટલા હશે શ્લોક, તો 8,000 શ્લોક છે. એટલે એક સંહિતામાં 8, એવી રીતના એ બધામાં 8,000 શ્લોક છે. તો હે બ્રાહ્મણો, એકાદશ પછી રુદ્ર સંહિતામાં એમાં 13,000 શ્લોક છે. અને કૈલાસ સંહિતા એ રુદ્રમાં 6,000 શ્લોક છે. અને સતરુદ્ર સંહિતામાં 3,000 શ્લોક છે. કોટી રુદ્ર સંહિતામાં 9,000 એમ કહેવાય શ્લોક છે. સહસ્ત્ર કોટી રુદ્ર સંહિતામાં તો 11,000 શ્લોક છે. અને વાયવય સંહિતામાં 4,000 શ્લોક છે. અને ધર્મ સંહિતામાં 12,000 શ્લોક છે. આ રીતે મૂળ શિવ પુરાણની સંખ્યા 1,00,000 છે. કેટલી, 1,00,000 બોલો બતાવી શ્લોકની સંહિતા. પરંતુ વ્યાસજીએ એમાંથી 24,000 શ્લોકોમાં સંક્ષેપ કરીને આપ્યો છે, જેથી કરીને બધાને શ્રદ્ધા છે તે જળવાઈ રહે. ઓલું એમ થાય કે ઓહો 1,00,000 એને ભાઈ ક્યારે વે વાંચી રહી, સંકલ્પ જ ન કરે. પણ 24,000 તો ભાઈ આ ઓછો કહેવાય, તો એનો ત્યાગ વિભાગ કરી લે તો થોડી રહે. એટલે આ તો આપને ખબર નહોતી પહેલાં કેટલા હતા, 1,00,000 શ્લોક હતા શિવ પુરાણના. પણ એમાંથી વ્યાસ ભગવાને કૃપા કરી, વ્યાસજીએ 24,000 સંક્ષેપમાં, એટલે ટૂંકું થોડું કરી દો. અત્યારે બધાને શોર્ટ ફાવે છે ને, લાંબુ કરવું ગમતું નથી, એટલે ટૂંકું કરી દીધું. અને પછી સંક્ષેપ કરી આપ્યો. પુરાણોની કર્મ સંખ્યાના વિચારથી આ શિવ પુરાણનું સ્થાન એ ચોથું છે. 18 જે પુરાણ કહેવાય છે ને, એમાં ચોથું પુરાણ એટલે
શિવ પુરાણ, મહાપુરાણ છે. તો એમાં 7 સંહિતાઓ છે જે આપણે આગળ કહી. પૂર્વકાળમાં ભગવાન શિવે શ્લોક સંખ્યાની દ્રષ્ટિએ 100 કરોડ શ્લોકનો એક પુરાણ ગ્રંથ ગ્રંથિત કરીને આપ્યો હતો. એટલે શિવ પુરાણ 1 કરોડ. બોલો, વિચાર તો કરો. અને સૃષ્ટિના આરંભે નિર્મિત થયેલ જ્યારે પુરાણ સાહિત્ય અત્યંત જ્યારે વિસ્તૃત હતું, એટલે બહુ પહેલાં સાહિત્ય હતું. આપણે જુઓ તો એટલું બધું, ઘણી બધી આપણે કાશીમાં ઓલી કહેવાય ઓલી બધી પાઠશાળાઓ કેટલી બધી ભસ્મ કરી દીધી, બાળી દીધી. આ છે નકર સાહિત્ય અજબ ગજબનું હતું ભારત પાસે. એટલે કહ્યું એ પુરાણો સાહિત્ય અત્યંત બહુ વિસ્તૃત હતું. પછી દ્વાપર આદિક યુગમાં દેવપાયન એટલે કે વ્યાસ વગેરે મહર્ષિઓએ જ્યારે પુરાણનું 18 ભાગમાં વિભાજન કરી દીધું, એ વખતે સંપૂર્ણ પુરાણોનું સંક્ષિપ્ત રૂપ આ માત્ર 4 લાખ શ્લોકનું રહી ગયું. અને એ સમયે એમણે શિવપુરાણનું પ્રતિપાદન પછી 24,000 શ્લોકમાં કર્યું. કેવી રીતના થોડું થોડું કર્યું એની વાત કરી. તો આ શિવપુરાણની શ્લોક સંખ્યા છે. અને આ વેદતુલ્ય પુરાણ 7 સંહિતાઓમાં વેચાયેલું છે. એની પહેલાં સંહિતાનું નામ વિદ્યેશ્વર સંહિતા છે, બીજી રુદ્ર સંહિતા સમજવી જોઈએ, ત્રીજીનું નામ શતરુદ્ર સંહિતા, ચોથીનું નામ કોટિરુદ્ર સંહિતા, પાંચમીનું નામ ઉમા સંહિતા, છઠ્ઠીનું નામ કૈલાસ સંહિતા, સાતમીનું નામ વાયવી સંહિતા. આ રીતે 7 સંહિતાઓ માનવામાં આવે છે. તો આ 7 સંહિતાઓથી યુક્ત દિવ્ય શિવ પુરાણ વેદતુલ્ય પ્રામાણિક અને સૌથી ઉત્કૃષ્ટ ગતિ પ્રદાન કરનારું છે. આ નિર્મળ શિવ પુરાણ શિવ દ્વારા જ પ્રતિપાદિત છે. આ શિવ પુરાણના લેખક કયો કે આચાર્ય કયો તો કોણ છે? સ્વયં મહાદેવ છે. બોલો. આને શૈવ શિરોમણી એટલે કે ભગવાન વ્યાસી. શૈવ શા માટે કહેવાય? શિવજીના જે ભક્તો હોય, જે આશ્રિતો હોય, જેમ આપણો આ ઉદ્ધવ સ્વામિનારાયણ સંપ્રદાય કહેવાય, એમ શિવના ભક્તોને શિવ સંપ્રદાય કહેવાય. જેમ કે આપણે વિષ્ણુ સંપ્રદાય કહેવાય, રામાનંદ સ્વામી સંપ્રદાય કહેવાય, ગોડિયા સંપ્રદાય કહેવાય, આ ઉદ્ધવ સંપ્રદાય કહેવાય. એ મહાદેવના આશ્રિતો હોય તેને શૈવ સંપ્રદાયના આશ્રિતો કહેવાય. એટલે આ શૈવ શિરોમણ એટલે ભગવાન શંકરનું જે આ શિવ પુરાણ એ બહુ આમ કહેવાય જબરજસ્ત છે. એટલે વ્યાસે સંક્ષિપ્તમાં સંકલિત કર્યું છે. તો આ સમસ્ત શિવ સમુદાય માટે ઉપકારક છે. ત્રિવિધ તાપોને હરનારું છે. ક્યાં ક્યાં ત્રિવિધ તાપો છે? તો એ જ આપણે વાત કરી હતી એકવાર, પણ ભૂલાઈ જાય ને. આધિ, વ્યાધિ અને ઉપાધિ. આધિ, વ્યાધિ અને ઉપાધિ, આ ત્રિવિધ તાપ કહેવાય. એ ત્રિવિધ તાપને હરનારું આ શિવ પુરાણ છે. એની તુલના રહિત અને સત્પુરુષને કલ્યાણપ્રદ છે. એમાં વેદાંત વિજ્ઞાનમય પ્રધાન તથા નિષ્કપટ નિષ્કામ ધર્મનું પ્રતિપાદન થયેલું છે. આ શિવ પુરાણની અંદર વેદાંતોની વાતો આવે છે, વિજ્ઞાનમય પણ છે, નિષ્કપટે છે, નિષ્કામરૂપ થવા ધર્મનું પણ પ્રતિપાદન થયેલું છે. પુરાણ આદિક ઈર્ષા રહિત અંધકરણ વિદ્વાનો માટે આ જાણવા જેવું છે. આ જગતમાં થોડીક ઈર્ષા છે, જેને ઇંગ્લિશમાં આપણે જલર્સ કહીએ. તો જલર્સ જીવનમાં આવે તોય માણસ બોલો દુઃખી થઈ જાય. એક માણસને સારું મકાન હતું, સારી 2 વ્હીલ ગાડી હતી, તોય કોઈએ પૂછ્યું તો કે મારા જીવનમાં હજી દુઃખ છે. કેમ? એ કે સામેવાળે હમણાં 4 વ્હીલ ગાડી લીધી. બોલો, એને મકાન છે, એને 2 વ્હીલ સારું છે, તો સામેવાળે 4 વ્હીલ લીધી ને તો આના અંતરમાં દુઃખ થાય કે એણે 4 વ્હીલ કેમ લીધી હશે. એ બોલો એમાં ને એમાં એને ઈર્ષા થઈ. એને કરે એટલું ભાઈ વિચાર કરે, મને પરમાત્માએ કૃપા કરી પોતાનું ઘર બનાવી દીધું, 2 વ્હીલ ગાડી છે, સારું પરિવાર છે, તેમાં સુખી. પણ ઈર્ષા આવે તો માણસને દુઃખી થઈ જાય. એટલે ઈર્ષા એ રહિત પણ આની અંદર અંધકરણ વિદ્વાનો માટે આ જાણવા જેવું છે. એમાંય શ્રેષ્ઠ મંત્ર એટલે કે સમૂહનું સંકલન છે. ધર્મ અર્થ ને કામ એ ત્રિવિધ પ્રાપ્તિના સાધનનું પણ આ વર્ણન કરે છે. આ ઉત્તમ શિવ પુરાણ સમસ્ત પુરાણોની અંદર શ્રેષ્ઠ છે. વેદ વેદાંતમાં વેદ્ય રૂપથી વિશાલયત પરમ વસ્તુ એમ કે પરમાત્માનું એમાં ગાન કરવામાં આવ્યું છે.
જે ખૂબ જ આદરથી આ ગ્રંથને વાંચશે અથવા આ ગ્રંથને કોઈ શ્રવણ પણ કરે છે, એટલે બે કામ થઈ જશે. આપણે લીટીએ લીટી વાંચી પણ રહ્યા છીએ અને તમે બધા શ્રવણ પણ કરી રહ્યા છો. તો જે કોઈ આ શિવ પુરાણને ગ્રંથથી આદર થકી વાંચશે અથવા કોઈ સાંભળશે તે ભગવાન શિવના પ્રિય થઈને પરમ ગતિને પ્રાપ્ત કરી લે છે. એટલે ભગવાન રાજી થાય. આપણે બીજું કંઈ કરી ન શકીએ તો કાંઈ નહીં. શ્રાવણ માસમાં ભાઈ શિવજી તો રાજી અવશ્યમ એવું થાય ને થાય. તો આવી રીતે એમનો વાત કરી શિવ પુરાણના પરિચયની. અને આગળ હવે કહ્યું સાધન સાધ્ય વગેરેનો વિચાર તથા શ્રવણ કીર્તન અને મનન આ ત્રણેય સાધનોની શ્રેષ્ઠતાનું પ્રતિપાદન છે. બે પોઈન્ટ છે, એક તો સાધ્ય અને સાધન છે એ વગેરેનો વિચારની વાત કરે છે, અને બીજો પોઈન્ટ છે શ્રવણ કીર્તન મનન. એનો પણ કોઈ વિચાર કરે તો તરત એને સાધનની શ્રેષ્ઠનો. તો ટૂંકમાં જોઈએ તો 5 મિનિટ માટે વ્યાસજી કહી રહ્યા છે સૂતજીનું આ વચન સાંભળીને કે બધા મહર્ષિ બોલ્યા કે હવે આપ અમને વેદાંત સાર સ્વરૂપ અદ્ભુત આ શિવ પુરાણની કથા સંભળાવો, અમને શિવ પુરાણની કથા સંભળાવો. તો સૂતજી બોલ્યા આપ સર્વે મહર્ષિગણ રોગ શોક રહિત કલ્યાણમય ભગવાન શિવનું પહેલાં તો સ્મરણ કરી અને પુરાણ પ્રવર શિવ પુરાણની કથા જે વેદના સાર તત્વથી પ્રગટ થઈ છે તે કથાનું શ્રવણ કરો. શિવ પુરાણમાં ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય ત્રણેયનું પ્રીતિપૂર્વક ગાન કરવામાં આવ્યું છે. વેદાંત વેદ્ય સદ્ય સ્તુતિનું વિશેષ રૂપે વર્ણન છે. આ વર્તમાન કલ્પમાં જ્યારે સૃષ્ટિનો આરંભ થયો હતો તે દિવસોમાં 6 કુલના મહર્ષિ પરસ્પર બધાએ વાદ વિવાદ કરતા કરતા કહેવા લાગ્યા હતા. તો અમુક વસ્તુ સૌથી ઉત્કૃષ્ટ છે અને અમુક વસ્તુ સૌથી ઉત્કૃષ્ટ નથી. એ સમય કલહલ તો થતો હતો. જ્યારે સૃષ્ટિનો પ્રારંભ થયો મોટા મોટા મહર્ષિઓ ઋષિઓ મુનિઓ કહેવાતા હતા અને બહુ ઝાઝા મત ભેગા થાય એટલે એમાં બે વિભાજિત થાય. ઓલા કે અમારો મત સાચો અને આ કે અમારો મત સાચો. અમે કહીએ આ મોટું, ઓલા કે નહીં તમારું મોટું નહીં અમારું મોટું. એટલે અમુક કે ભાઈ આ સાચું ને આ ખોટું. એટલે એવું ધારણ કરી લીધું હતું એ વિવાદ એ મહાન. ત્યારે તે બધા જ પોતાની શંકાનું સમાધાન થાય એ માટે સૃષ્ટિ કરતા અવિનાશી બ્રહ્માજી પાસે બધાએ ગયા. પ્રશ્ન થાય સૃષ્ટિના પ્રારંભની અંદર એટલે દેવતા હોય, મુનિઓ હોય, ઋષિઓ હોય કે અસુરો હોય એટલે બ્રહ્માજી પાસે બધા સમાધાન કરવા માટે જતા હતા. તો બ્રહ્માજી પાસે બધા ગયા અને હાથ જોડે વિનયભરી વાણીમાં બધા બોલ્યા કે હે પ્રભુ, આપ સંપૂર્ણ જગતનું ધારણ અને પોષણ કરનારા છો, દાદા સમસ્ત કારણોનું પણ કારણ છો. અમે એ જાણવા ઈચ્છીએ છીએ કે સંપૂર્ણ તત્વોથી પરાત્પર પુરાણ પુરુષ કોણ છે? આ પ્રશ્ન છે કે સંપૂર્ણ જગતનું જે વ્યવસ્થા સંચાલન બધું કરનારા હોય સર્વથી પર તત્વોમાં જેને કહી શકાય એવા પુરાણ પુરુષ એ કોણ છે? તે પુરાણ પુરુષ કોણ છે? એ બ્રહ્માજી હવે ઉત્તર કરવાના છે. પણ એ કથા આપણે કાલે જોશું. સજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીવદેમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સજાનંદ સ્વામી મહારાજની જય.